જય શ્રી કૃષ્ણ બધાને। આજે માહીના તે મોરાગતનો પહેલો દિવસ અને આજે મારો હતો પણ જન્મદિવસ, એટલે બંને તૈયાર થઈ ગયા હતા સવારના પોરમાં। પછી એને જો ઝવેરાની, તુલસીજીની બધાની આજ પૂજા કરવાની હતી, એટલે પહેલાં એણે તુલસીજીમાં પાણી રેડે છે, પછી ઝવેરામાં પાણી રેડે છે। અમે ઘરે જ પૂજા કરી છીએ, અમે મંદિરે દર્શન કરવા જઈએ પણ છેલ્લા દિવસે અમારા અહીંયા કરાવે છે, એટલે છેલ્લા દિવસે જઈએ છીએ, નકર રોજ ઘરે જ પૂજા કરી છે 4 દિવસ સુધી। જો કંકુ ચડાવે, ચોખા ચડાવે છે, પછી તુલસી માને ચડાવે છે, એમાં પણ કંકુ ચાંદલો કરશે, પછી એને ચોખા ચોંટાડશે, પછી બંનેના દુખણા લે છે, પછી એમાં સળિયા લગાડવાના હોય છે, જે મંડપ કરવાની વાત થાય છે એમ કરે છે, સળિયા લગાડી દે છે। બધી કોર 4 કોર હોય અને એક વચ્ચે સળિયો હોય છે, પછી તેમની પણ પૂજા કરવાની હોય છે। એ વચ્ચે સળિયો લગાડતા ભૂલી ગઈ છે, જો પછી મેં એને કીધું સળિયો લગાડ દે, એટલે એ લાગે। પછી તેમાં એને કંકુના ચાંદલા કરે છે, ચોખા ચોંટાડે છે, પછી તેમને પૂજા કરવાની હોય છે, અબીલ, ગુલાલ એ બધું લગાડવાનું હોય છે, એટલે એ ઉપર છાંટી દે છે બધું। પછી તેમની પૂજા કરવાની હોય છે, જોઈ શકો છો તમે, એ પૂજા કરે છે। પછી આ છે ઘઉંનું, અમારે ત્યાં આ રીતે કરે છે, એને એમ કહે છે કે આ ખેતર ખેડે છે, ખેતર ખેડવાનું હોય છે, એ ખેતર ખેડી લીધું છે। પછી તેમાં વચ્ચે સોપારી મૂકી દીધી છે, સોપારીની પૂજા કરવાની છે, એને કંકુ ચોંટાડવાનું છે, પછી ચોખા લગાડવાના છે, એના પણ દુખડા લેવાના છે, એટલે દુખડા લઈ લે છે માહી, પછી એમની પૂજા થઈ જાય છે। પછી જે આપણે ઝવેરા વાવેલા હતા એમાં એ નાગલો ચડાવે છે, એને નાગલો ચડાવે છે, ચૂંદડી પહેરાવે છે, અને જે આપણે સોપારી છે ને એને પણ એ કપડાં પહેરાવે છે, એમ કહે છે કે એને કપડાં પહેરાવે છે। એટલે એમની પૂજા થઈ ગઈ છે। પૂજા થઈ ગઈ પછી જો એને દીવો પ્રગટાવી લીધો છે, એની આરતી કરવાની છે, એટલે એ આરતી કરે છે। આનંદ મંગલ કરો આરતી હરિ શાંતની સેવા, પ્રેમ ધરી મંદિર પધરાવ શાલિગ્રામની સેવ, કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ। જો પછી અમે દર્શન કરી લીધા છે, પછી ઘરે નીચે દર્શન કરીને અમે નીકળી ગયા છીએ સ્કૂલે જવા માટે। આજે પણ થોડા થોડા છાંટા આવતા હતા, પણ એટલા બધા નહોતા કે અમે વરસાદમાં પલળી જાય, એટલે સ્કૂટર લઈને ગયા હતા। પછી જો આજે બધા છોકરીઓને ફ્રી કપડાં પહેરવાના હતા, કારણ કે આજે પહેલો દિવસ હતો મોડાકતનો, એટલે છોકરીઓને બધાને ફ્રીમાં કીધું બાય 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 બાય, ચાલો એ લોકો સ્કૂલે મૂકી દીધા હતા આપણે। હવે આપણે જઈએ છીએ મંદિરે પહેલાં અહીંયા આવ્યા હતા ગંગેશ્વર મહાદેવ પાસે, પછી પાછળ પોહળાનાથ છે ત્યાં ગયા, પછી એમ ઘરે બનાવી લીધો હતો ટોપરા પાક। આમ મારો બર્થડે હતો, એટલે જો મારા હસબન્ડ છે એને ફોટો મૂક્યો હતો, છે આ મારા ભાઈએ ફોટો મૂકેલો હતો, મારા ભાભી છે એને મારો ફોટો મૂકેલો હતો, અમારા 2 ભત્રીજો છે, ઉપર ભત્રીજી છે એને મૂક્યો હતો, આ 2 મારા ભાણેજ થાય બેનના દીકરા એને મૂક્યો હતો, આ બધા મારા કાકીજી છે, એક મારા કાકીજીએ મૂકેલું હતું, પછી એક આમાં કાકાજી સસરા થાય એને મૂક્યો, આ પણ મારા કાકીજીએ ફોટો મૂકેલો છે, આ મારા દેવર છે કાકાજીના છોકરો મૂકેલો છો, અહીં મારા કાકાજીએ મૂકેલો હતો। પછી બપોરની રસોઈમાં બનાવેલો હતો દાળ ભાત, બટેકાનું શાક, એક ગલકાનું શાક બનાવ્યું હતું, કોબી મરચાં સંભારો, રોટલી અને ટોપરા પાક તો સવારે બનાવી લીધો હતો એ હતો, અને એક ઢોકળા મંગાવી લીધા હતા, ઢોકળા ખાંડવણી નહીં લઈ આવ્યા હતા, કારણ કે અમારે ઘરે મહેમાન આવ્યા, પછી નીલને મૂકવા જવાનો હતો, એટલે મેં કીધું આજ હું મૂકી આવું છું, કારણ કે મહેમાન હતા ઘરે, એટલે અમે જો સ્કૂલે નીકળી ગયા હતા સ્કૂલે જવા માટે, કારણ કે અમારા ઘરે મહેમાન હતા, એટલે મમ્મીને ને પપ્પાને ઘરે રહેવું પડે, એટલે એ ઘરે રહેતા, ને હું નીલ ગયા હતા સ્કૂલે। અમારે જો નીલની સ્કૂલ છે એને આગળના ગેટેથી મૂકવાનું હોય છે, એટલે મેં એને ત્યાં ઉતારી દીધો, ચાલો બાય બાય, ચલો એ તો સ્કૂલે વહી ગઈ। હવે હું પાછળના ગેટે જાઉં છું, ત્યાં જોઉં છું ત્યાં આ છોકરીઓ છૂટી ગઈ, જો બધી નાની નાની છોકરીઓ છે, કેવી સરસ લાગે છે, બધાએ ફ્રોક પહેર્યા છે, કેવા મસ્ત લાગે છોકરીઓને। અહીંયા છે જો અમારા આરુષી બેઠી, હમણાં એનું ધ્યાન પડશે, એની ટીચર કહેશે જાઓ તેડો આવ્યા, તો એ એની ટીચરને કહે છે કે મારા બાપુ આવ્યા એ, એટલે એ આવી ગઈ છે। જો અત્યારે સ્કૂલે જ નાસ્તો બોક્સ ખોલીને ખાવા માંડી છે, ઘરની રાહ નથી જોતી, કારણ કે એને આજ
નહોતું સરખું એટલે એને ખાધું નહોતું એટલે ત્યાંની જ ખાવા માંડીશ. જો ઘરે આવી ગયા હતા તો એને દાળ ભાત ખાતા હતા, દાળ ભાત ને પાપડ. અમારા માહીને તો મોડું હતું એટલે એને થોડા ઘી ખાંડ ભાત, રોટલી અને કેળા એ ખાધું હતું. ત્યાં અમારા માનો અમે હજી ફ્રી નહોતા થયા ત્યાં માનવ આવી ગયો તો જમવા. ત્યાં એને પપ્પા 2 વાગે જમવા આવ્યા હતા. મેં 12 જ ફોન કરી દીધો હતો કે મહેમાન છે તમે જમી જાઓ. ન આવ્યા. જો ઠેઠ કેટલા વાગે જમવા આવ્યા? 2 વાગે. પછી આ એક મારા કાકીજી છે એને પણ આ મારો ફોટો મૂક્યો હતો. આ ફઈ છે એને ફોટો મૂક્યો હતો. પછી જો આજે મારા રીલ્સ બાબુનો બનાવે બર્થડે છે. છે. હા આજે મારા મમ્મીનો બર્થડે છે. હાલો આપણે બધાય વિશ કરવા જ. બાબુ તમે એકવાર આંખો બંધ કરો તો આજે તમારો બર્થડે છે ને? એ તો હું તમને એક સરપ્રાઈઝ આવવાનો છું. તમે બી તો અહીંયા તો આવો. તમે આંખો તો બંધ કરો. गाइस હવે બોલો. ऊपर तो यो पूरा सबर का फल मीठा होता है. તો कौन सा મીઠા લાયે હો? गाइस આજે હે ને બાબુનો બર્થડે ને એટલે આપણે ધૂંબા મારવાના એટલે હે ને આપણે સરપ્રાઈઝ આવશે. હાલો બાબુ આમાં જ ઊભા રહેજો. કેમ ઊભી રહો? એમ નહીં આમ આમ. હવે બાબુ અમે 3 2 1 કરીને ત્યારે તમે આંખું ખોલજો ને ત્યારે તમને સરપ્રાઈઝ મળશે. ઓકે. આમ હાથ રાખો. કેમ હાથ રાખા? હા 3 2 1 ગો.